અલથાણમાં બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એકવાર બિલ્ડરની મનમાની સામે આવી છે। કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડા ખોદી નાખ્યો હતો અને યોગ્ય હાઇટ્સના રહેવાસી 200 પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અલથાણમાં બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એક વખત બિલ્ડરની મનમાની સામે આવી છે। કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડર પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો। યોગ્ય હાઇટ્સના રહેવાસી 200 પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નથી છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની અને પ્રોજેક્ટની ત્રણેય સાઈડ મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગો સામે આવેલી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવામાં આવી। 7 દિવસમાં બિલ્ડરોને નોટિસનો ખુલાસો આપવા પણ જણાવવામાં આવ્યું અને પાલિકાએ જે નોટિસ આપી તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર શરૂ કરવામાં આવ્યું છે। અખૂટ શીતલ યોગ્ય હાઇટ્સમાં રહીએ છીએ। બાજુની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે, તેમાં થોડુંક વધારે એને ખોદાણ કરેલું છે। હવે અલથાણમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ? કેટલા લોકો રહે છે? 200 થી વધારે પરિવાર રહે છે। આગળનું કાર્યવાહી શું કરશો? જો અહીંયાથી આ પુરાણ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદન પત્ર આપીશું। જી, તમારું? મારું નામ મુકેશ પાઠક છે। અમે બાજુના યોગી હાઇટ રેસિડેન્સમાં 220 પરિવારોનું ભવિષ્ય આમાં લાગેલું છે। ભાવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। તો સાહેબ, અમારું આમાં 220 પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે? અમે બધા રઝળતા થઈ ગયા। જ્યાં વેસુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે? આ બિલ્ડરનું નામ શું છે? આ બિલ્ડરનું નામ છે દર્શન સરાકડિયા બિલ્ડરનું નામ છે। અમે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાના છીએ। એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધાનો હેતુ છે। એમ આનો નિકાલ ના હોય તો તમે આગલા શું પગલાં ભરશો? અમે આગલા સીધા કલેક્ટર સાહેબ પાસે જશું અને 220 જણાના પરિવાર, આખો પરિવાર ત્યાં જઈ અને આવેદન પત્ર આપશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।